1303મો શબ્દ મિત્રો બીમાર. બીમારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બીમારને અંગ્રેજીમાં કહીશું ઇલ. ILL ઇલ. ઇલ મતલબ કે બીમાર. 1304મો શબ્દ મિત્રો બેભાન. બેભાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો બેભાનને અંગ્રેજીમાં કહીશું અનકોન્શિયસ. UNCONSCIOUS. અનકોન્શિયસ મતલબ કે બેભાન. 1305મો શબ્દ મિત્રો ભલામણ. ભલામણને અંગ્રેજીમાં શું કહીશું? તો ભલામણને અંગ્રેજીમાં કહીશું રિકમેન્ડેશન. RECOMMENDATION. રિકમેન્ડેશન મતલબ કે ભલામણ. 1306મો શબ્દ મિત્રો ભાગ્યેજ. ભાગ્યેજનું અંગ્રેજી શું થાય? તો ભાગ્યેજનું અંગ્રેજી થાય સેલ્ડોમ. SELDOM. સેલ્ડોમ મતલબ કે ભાગ્યેજ. 1307મો શબ્દ મિત્રો ભાત. ભાતને અંગ્રેજીમાં શું કહીશું? તો ભાતને અંગ્રેજીમાં કહીશું કુકડ રાઈસ. COOKEDRICE. કુકડ રાઈસ મતલબ કે ભાત. 1308મો શબ્દ મિત્રો ભાવવું. ભાવવુંનું અંગ્રેજી શું થાય? તો ભાવવુંનું અંગ્રેજી થશે ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. જેનું સ્પેલિંગ થાય TOLIKE લાઇક, THE ધ, TASTE ટેસ્ટ. ટુ લાઇક ધ ટેસ્ટ મતલબ કે ભાવવું. 1309મો શબ્દ મિત્રો ભૂકી. ભૂકીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભૂકીને અંગ્રેજીમાં કહીશું પાવડર. POWDER. પાવડર મતલબ કે ભૂકી. 10મો શબ્દ મિત્રો ભૂખ. ભૂખને અંગ્રેજીમાં શું કહીશું? તો ભૂખને અંગ્રેજીમાં કહીશું હંગર. HUNGER. હંગર મતલબ કે ભૂખ. 1311મો શબ્દ ભેગું કરવું. ભેગું કરવુંને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? તો ભેગું કરવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કલેક્ટ. TO2COLLECT. ટુ કલેક્ટ મતલબ કે ભેગું કરવું. 1312મો શબ્દ મિત્રો ભેળવેલું. ભેળવેલુંને અંગ્રેજીમાં શું કહીશું? તો ભેળવેલુંને અંગ્રેજીમાં કહીશું મિક્સડ. MIXED. મિક્સડ મતલબ કે ભેળવેલું. 1313મો શબ્દ મિત્રો ભોજન. ભોજનને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભોજનને અંગ્રેજીમાં કહીશું મીલ. MEAL. મીલ મતલબ કે ભોજન. 1314મો શબ્દ મિત્રો મકાઈ. મકાઈને અંગ્રેજીમાં શું કહેવાય? તો મકાઈને અંગ્રેજીમાં કહીશું કોર્ન. CORN. કોર્ન મતલબ કે મકાઈ. 1315મો શબ્દ મિત્રો મગજ. મગજને અંગ્રેજીમાં શું કહીશું? તો મગજને અંગ્રેજીમાં કહીશું બ્રેન. BRAIN. બ્રેન મતલબ કે મગજ. 1316મો શબ્દ મિત્રો મજબૂત. મજબૂતને અંગ્રેજીમાં શું કહીશું? તો મજબૂતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રોંગ. STRONG. સ્ટ્રોંગ મતલબ કે મજબૂત. 1317મો શબ્દ મિત્રો મટર. મટરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મટરને અંગ્રેજીમાં કહીશું પીસ. PEAS. પીસ મતલબ કે મટર.